નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ જેમાં પાઠ 15 ઠંડુ કે ગરમ વિશેનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ। એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો, ત્યારે ખૂબ જ ઠંડી હતી, તેની આંગળીઓ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મોં પાસે લાવતો હતો, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાર્તા આપવામાં આવી છે કે એક કઠિયારો હતો, તે રોજ સવારે જંગલમાં લાકડા વીણવા માટે જતો હતો અને જે લાકડા વીણીને આવે તે સાંજ સુધીમાં બજારમાં જઈને અથવા તો શહેરમાં જઈને વેચી આવતો, જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવતો હતો। હવે એક એવું કહેવા માગે છે કે જંગલની અંદર તે ખૂબ દૂર ગયો ત્યારે બહુ ઠંડી હતી, તેની આંગળીઓ વારંવાર થીજી જતી હતી। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયા બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડ્યા, આ બધું શું છે? પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કઠિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કઠિયારાને તે ન ગમે તો। અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ? જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? આ ટચુકડા માણસને જોઈ કઠિયારો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ કહ્યું। તો તમે અહીંયા ચિત્રની અંદર પણ જોઈ શકો છો। કઠિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું। પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે, હું ફરી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું। તો મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો, તો એવું છે? અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા। તો વિદ્યાર્થી મિત્રો, જે કઠિયારો હતો તેના હાથ વારંવાર ઠંડીમાં થીજી જતા હતા। તેને ગરમ રાખવા માટે તે શું કરતો હતો? તો કે તેને ગરમ રાખવા માટે તે વારંવાર ફૂંકો મારતો હતો। એવું કેમ કરે છે? તો કે એનાથી હાથ કેવી રીતે ગરમ થાય છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો જે શ્વાસ અંદર લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં હવા બહાર કાઢીએ છીએ, તો એ હવા કેવી હોય છે? ગરમ હોય છે। તમે પણ ફૂંક મારીને જોજો કે આપણે જે હવા બહાર કાઢીએ છીએ તે હવા કેવી હોય છે? ગરમ હોય છે। એટલા માટે તે હાથને ગરમાવો આપવા વારંવાર ફૂંકો મારતો હતો। હવે આગળ જોઈએ। થોડી જ વારમાં બપોર થઈ। કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો। તેણે 2 પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો। તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા। લાકડા ભેજવાળા હતા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો। બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા। તેમણે પોતાની જાતને કહ્યું,
અરે જો તે ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? કઠિયારાને ખૂબ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ. અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે, તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે? થોડીવાર તેના પર ફૂંકો માર્યા બાદ કઠિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગામડે જોઈએ છીએ કે કેટલાક લોકો હજુ પણ ચૂલો સળગાવે છે. તો એ લોકો શું કરે છે? ચૂલો સળગાવવા માટે તો ફૂંક મારે છે. તો ફૂંક મારવાથી શું થાય છે? આપણે જે હવા બહાર કાઢીએ છીએ તેના લીધે લાકડા સળગવા લાગે છે. હવે આપણે આગળ જોઈએ. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કઠિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું. જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું? કઠિયારાએ જવાબ આપ્યો. સહેજ પણ નહીં. તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાલિસ્તીએ કહ્યું. આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો, જે પહેલેથી જ ખૂબ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? તો શું કહે છે હવે કઠિયારો? સાંભળો બધા. ના, મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ ગરમ છે. હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીએનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયા? તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી. હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ હોય છે. ઝાકીર હુસેને આ વાર્તા લખી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ગરમી, આપણે જે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ તેના લીધે આપણને ગરમી પણ મળે છે. અને જો કોઈ વસ્તુને કોઈ પણ વસ્તુ ગરમ હોય આપણે ખાઈએ અથવા તો ચા પીએ છીએ તો પણ એ ગરમ હોય છે, આપણે શું કરીએ છીએ? તેને ફૂંક મારીએ છીએ અને ઠંડી કરીએ છીએ. તો આપણા મોંમાંથી જે હવા નીકળે છે એ શું થાય છે? જો શિયાળો હોય તો ગરમ હોય, આપણા જે આજુબાજુની હવા કરતાં આપણા મોંમાંથી જે હવા નીકળે છે શિયાળામાં કેવી હોય છે? ગરમ હોય છે. જ્યારે ઉનાળામાં ઠંડી હોય છે. હવે આપણે આગળ જોઈએ. આ કરો. મિયા બાલિસ્તીએ મૂંઝવણમાં હતા ત્યારે તેમણે કઠિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંકો મારતા જોયો. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંકો મારી છે તે કેવું લાગે? તો કે શિયાળામાં જ્યારે કોઈ વાર મારા હાથ ઠંડા પડી જાય ત્યારે મેં હાથ પર ફૂંકો મારી છે. આપણો ઉચ્છ્વાસ ગરમ હોય છે, તેથી હાથને ગરમાવો લાગે છે. તમારા મોંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી છે? ગરમ કે ઠંડી? તો કે મારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવા કરતાં જો શિયાળો હોય તો ગરમ હોય છે અને ઉનાળો હોય તો ઠંડી હોય છે. હવે તમારા હાથ તમારા મોંથી
થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગી? કેમ? તો કે હું જ્યારે મારા હાથ ખૂબ દૂર રાખી મોંથી હૂંફ મારું છું તો હાથને ઠંડક લાગે છે. મોંમાંથી હવા બહાર નીકળી દૂર જતાં પ્રસરી જાય છે, તેથી તે ઠંડી બને છે. હવે કહે છે વિચારો અને કહો. તમે બીજો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસનો ગરમાવોનો ઉપયોગ કરતા હો? તો અહીંયા કીધું છે કે કપડાના ટુકડાની 3-4 ઘડી કરો. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ થયું? તો કે હા, કપડું ગરમ થયું. બાલિસ્તીએ જોયું કે કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા તેના પર ફૂંક મારતો હતો. જો તેણે બટાટાને ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? તો કે જો કઠિયારાએ બટાટાને ઠંડા કર્યા વિના ખાઈ લીધા હોત તો તેની જીભ દાઝી જાત. તમે ક્યારે કંઈ ખૂબ ગરમ ખાતા અથવા પીતા તમારી જીભે દાઝ્યા છો? જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને કેવી રીતે ઠંડો કરો છો? તો કે હા, અમે એકવાર ઉપરથી ઠંડુ જણાયેલ બટાટા વડું મેં ખાધું હતું, પરંતુ અંદરથી ગરમ હતું, તેથી મારી જીભ દાઝી ગઈ હતી. જ્યારે કોઈ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે તેને ફૂંકો મારીને અથવા પંખો ચાલુ કરીને અથવા ચા દૂધ જેવું પ્રવાહી હોય તો ડીશ કે રકાબીમાં રેડીને તેને ઠંડુ કરું છું. પ્રવાહી હોય તો તેને ચમચી વડે હલાવીને પણ ઠંડુ પાડી શકાય છે. જો તમારે આ 3 ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ, રોટલી અને ભાત, તમે તે કેવી રીતે કરશો? તો કે દાળ ઠંડી કરવા હું તેને પહોળી ડીશમાં રેડીશ અથવા ચમચી વડે થોડીવાર હલાવીશ. રોટલી ઠંડી કરવા હું તેને ડીશમાં અવળી અને સવળી કર્યા કરીશ અથવા તેના નાના નાના ટુકડા કરીશ. ભાત ઠંડા કરવા હું તેને ડીશમાં પહોળા કરી પવન નાખીશ. આ 3 ચીજોને ઠંડી કરવા હું સીલિંગ ફેન ચાલુ કરીશ. આમ પણ થઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ ચિત્ર 1. મિની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મિનીની ચા કે તે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા? તો કે મારા મતે ચા વધુ ગરમ હશે. ચા ગરમ હોય ત્યારે જ કોઈ વ્યક્તિ ચા પર ફૂંકો મારી તેને ઠંડી કરવા પ્રયત્ન કરે છે. હવે ચિત્ર 2. સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તે તેના હાથ પર ફૂંકો માર્યા કરે છે. હવે વિચારો અને લખો, શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? તો કે મારા મતે સોનુના હાથ વધારે ઠંડા છે. સોનુને ઠંડી લાગતી હતી, તેથી હાથ ઠંડા હતા અને તે ગરમ ફૂંક મારી ગરમ કરવા મથતી હતી. હવે કહે છે તમે તમારા મોંથી બીજા કોઈ કામ માટે હવા ફૂંકો છો? તો કે હું ફરકડીને ફેરવવા, કાગળની સિસોટી વગાડવા, પાવો, વાંસળી કે વાજુ વગાડવા, ટેબલ પરની ધૂળ ઉછાળવા, પાણી કલર પૂર્યા પછી ચિત્રના કલર સૂકવવા, પૈસા શોધની રમતમાં લોટ ઉડાડવામાં ફૂંક મારું છું. હવે તમને અહીંયા શું આપ્યું છે? કાગળની સિસોટી બનાવવાની રીત આપી છે કે 12 સેન્ટીમીટર લાંબો અને 6 સેન્ટીમીટર પહોળો કાગળનો ટુકડો લો. કાગળને અડધેથી વાળો ચિત્ર 1 મુજબ. મધ્યમાંથી નાનું કાણું બનાવવા.
થોડો કાપો ચિત્ર 2 મુજબ. બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળો ચિત્ર 3 મુજબ. કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો. તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય છે, તમારી કે તમારા મિત્રની? જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો. હવે કહે છે જુદી જુદી રીતે ફૂંક મારો. નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો. સૌથી મોટેથી અને સૌથી ધીમે તે રીતે ક્રમમાં લખો. સૌથી પહેલાં તમને અહીંયા કયા વસ્તુ આપવામાં આવી છે? તો કે ચોકલેટનું રેપર, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણું અને બીજી કોઈ અન્ય વસ્તુ, દાખલા તરીકે નોટનો કાગળ. આ વસ્તુઓ આપવામાં આવી છે. આ વસ્તુઓની શું કરવાની છે? સિસોટી બનાવવાની છે અને તેમાંથી સૌથી વધારે અવાજ મોટેથી ધીમો અવાજ સંભળાય એવી રીતે ક્રમમાં લખવાનું છે. તો સૌથી મોટેથી લઈ ધીમે વાગતો ક્રમ. તો સૌથી પહેલાં શેનો આવશે? ફુગ્ગો આવશે, પછી પેનનું ઢાંકણ આવશે, પછી નોટનો કાગળ, પછી કહે છે ચોકલેટનું રેપર અને સૌથી છેલ્લે આવશે પાંદડું. હવે કહે છે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેના અવાજ સાંભળી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો. તેના ચિત્રો પણ ભેગા કરો. હવે તમને કહે છે કે લખો. શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? તો કે સંગીતના કેટલાક સાધનો મોંએથી વગાડીએ તો સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરે છે. તેના નામ છે પાવો, બંસરી, શહનાઈ, બીન વગેરે. હવે કહે છે આ કરો અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? તો કે હા, મારા દાદા એમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા હોય છે. આ ક્રિયામાં મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં મદદ કરે છે. ફૂંકમાં ભેજ હોય છે, તે કાચ પર લાગે છે અને ઝીણા ઝીણા રજકણો તેમાં ચોંટી જાય છે ને પછી કપડાં વડે લૂછતા તે ચોખ્ખો થઈ જાય છે. હવે આગળ કહે છે કે એક કાચ લો, તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3 થી 4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે. તો કે કાચ પર 3-4 વાર ફૂંક મારવાથી ભેજ તેના પર જામે છે, તેથી કાચ ઝાંખો દેખાય છે. હવે કહે છે તમે અરીસાને આ રીતે ઝાંખો બનાવી શકો? તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો? તમે મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની? તો કે અરીસા પર વારંવાર ફૂંકો મારવાથી તેની સપાટી ઝાંખી પડે છે, કારણ કે ફૂંકમાંથી નીકળતા ભેજને લીધે આમ થાય છે. મોંમાંથી જે હવા ફૂંકી તે ભેજવાળી હતી. તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી છાતી બહાર આવે છે. હવે તમને અહીં આપવામાં આવે છે કે તમારી છાતીને માપો. સૌપ્રથમ ઊંડો શ્વાસ લો. તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો. માપ ખાલી જગ્યા સેન્ટીમીટર, તો કે 26 સેન્ટીમીટર.
હવે શ્વાસ બહાર કાઢો. ફરી વખત મારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો. તો માપ હવે કેટલું આવશે? 23 સેન્ટીમીટર. તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો? જો હા તો ખાલી જગ્યા સેન્ટીમીટર, તો કે 3 સેન્ટીમીટર જેટલો તફાવત જોવા મળ્યો. હવે કહે છે 1 મિનિટમાં કેટલા શ્વાસ? તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. જ્યારે તમે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તો શું કહેશે? હા, હું મારી આંગળી નાક નીચે મૂકું છું ત્યારે નાકમાંથી શ્વાસ અનુભવી શકું છું. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? ગણો. તો કે 1 મિનિટમાં શ્વાસ લેવા અને બહાર કાઢવાની ક્રિયા 13 વખત થાય છે. 30 કૂદકા મારો. હવે હાંફતા હોય એવું લાગે છે? તો કે હા, હાંફ ચડે છે. હવે ફરી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢ્યા તે ગણો. તો કે 1 મિનિટમાં કાઢેલો અને લીધેલો શ્વાસ 20 વખત થશે. કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવ્યો? તો કે શ્વાસમાં આવેલો તફાવત 7 વખત હતો. એવું કેમ? તો કે જ્યારે કૂદ્યા પહેલાં કેટલું હતું? 13 વખત હતું અને કૂદ્યા પછી શ્વાસમાં કેટલો તફાવત હતો? 20. તો 20માંથી 13 બાદ કરીએ તો કેટલા આવે? 7 વખત. તો તેનો તફાવત કેટલો થયો? 7. હવે આપણે આગળ જોઈએ કે તમારી અંદરની ઘડિયાળ. તમે બધાએ ઘડિયાળનો ટીક ટીક અવાજ સાંભળ્યો છે. તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા છે? અવાજ ક્યાંથી આવે છે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? શું તમે ધબકારા સાંભળ્યા છે? તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો. ટ્યુબના એક છેડે ઘણી લગાવો. ઘણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળો. શું તમે ધક ધક એવો અવાજ સાંભળ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળમાં કેવો અવાજ આવે છે? ટીક ટીક અવાજ આવે છે. હવે આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડૉક્ટર એ સ્ટેથોસ્કોપની મદદથી આપણા ધબકારા ચેક કરે છે. તો એવું કેમ કરે છે? તો કે આપણા ધબકાર, આપણા શ્વાસ છે તે સાંભળી શકે એટલા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. હવે તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે એક રબરની ટ્યુબ લેવાની, એક છેડે ઘણી ભરાવશો અને એ ઘણી એ છાતીના ભાગે ડાબી બાજુએ મૂકશો અને બીજો જે ટ્યુબનો જે બીજો છેડો છે એ ક્યાં રાખીશું? કાનની પાસે, જેનાથી આપણે આપણા ધબકારાનો અવાજ, ધક ધક અવાજ એવો આપણે સાંભળી શકીશું. હવે કહે છે હવાનો પ્રવાહ. આ માટે 10 થી 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો કાગળ લો. આ કાગળને સર્પાકાર કાપો, એટલે સાપ આકાર. ચિત્ર 1માં બતાવ્યા મુજબ આ સાપના માથાના ભાગે દોરી બાંધો. તેને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી કે સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જુઓ સાપ કઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરશે. જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરશે. આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો. જુઓ તે કઈ દિશામાં ફરે છે.
આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને તેના હલનચલનનું અવલોકન કરો. શું તમે સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ કે નીચેની તરફ વહે છે? તો વિદ્યાર્થી મિત્રો, હા, અમે સાપના હલનચલનથી સમજી શકીએ કે હવા ઉપરની તરફ વહે છે કે નીચેની તરફ. આપણે ઉપર જોયું તો શું કહે છે કે હવા ઉપર તરફ વહે તો સાપ એ ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે છે. જ્યારે હવા નીચેની તરફ વહે ત્યારે તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. એટલે આપણે એના હલનચલનથી સમજી શકીએ. આ એક પ્રવૃત્તિ આપવામાં આવી હતી. હવે આ પાઠની અંદરથી આપણે શું શીખ્યા? જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો, તેનું કપાળ ફૂલી ગયું. દીદીએ તરત જ સ્કાર્ફ 4-5 વાર વાળ્યો, તેમાં ફૂંક મારી અને અમિતના કપાળ પર રાખ્યો. તમારા મતે દીદીએ એવું કેમ કર્યું? તો કે અમિતનું કપાળ ફૂલી ગયું હતું, તેના પર દીદી ગરમ કપડાનો શેક કરવા ઈચ્છતી હતી. સ્કાર્ફનો ગોટો વાળી તેના પર ફૂંકો મારવાથી તે શ્વાસની ગરમીથી ગરમ થાય છે અને વાગ્યા પર મૂકતા ગરમાવો બળે છે. આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડીને ગરમ કરવા ફૂંક મારીએ છીએ. દરેકનું એક એક ઉદાહરણ આપો. તો કે ચા ગરમ હોય તો તેને ઠંડી કરવા આપણે ફૂંક મારીએ છીએ. શિયાળામાં ખૂબ ઠંડીને લીધે હાથ ઠંડા હોય તો તેને ગરમ કરવા આપણે ફૂંક મારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે.